તો વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં સ્માર્ટ રોડ પર વધુ એક ભૂવો પડ્યો છે, જ્યાં આકોટા 4 રસ્તાથી ગાય સર્કલ જવાના સ્માર્ટ રોડ ઉપર ભૂવો પડ્યો છે. ત્યારે ફૂટપાથ તરફનો રોડ પણ બેસી ગયો છે. ત્યારે 4 ફૂટ પહોળો અને 3 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે, જે થોડા જ સમય પહેલા કોર્પોરેશને આ રોડ બનાવ્યો હતો. ત્યારે મુજ મહુડા રોડ ઉપર 17 ભૂવા પડતા રોડ 6 વર્ષ માટે બંધ કરવામાં આવ્યો છે. વારંવાર કેમ પડે છે ભૂવા, તે પણ એક સૌથી મોટો સવાલ છે. ત્યારે કોર્પોરેશને 1.5 વર્ષમાં ભૂવા પૂરવા 50 કરોડનો ખર્ચો કર્યો. કોઈ બીજી જગ્યાએ મોકલી આપો અને તો શાંત વાતાવરણમાં કાશ્મીરમાં મોકલી આપો, વાત ઠંડુ થાય અને પછી આવનારા દિવસોમાં પણ રસ્તા સારા બનાવે એટલે પ્રજાને વારો ઊંઘવાનો વારો ના આવે. એ લઈને ગાય સર્કલ રોડ એવી જતો આ જે રોડ છે એમાં સ્માર્ટ ભૂવો પડ્યો છે અને સ્માર્ટ સિટીમાં ચાલતો સ્માર્ટ ભ્રષ્ટાચારનું મોટું જાતનું આ ઉદાહરણ. અકોટા વિસ્તારમાં 2025માં માત્ર 2025માં હજી તો આ શરૂઆત છે. એ દરમિયાનમાં 3 ભૂવા પડ્યા છે, મહાકાલ ભૂવા. આજે આ ભૂવો પણ 7 ફૂટ પહોળો અને 7 ફૂટ ઊંડો છે. અકોટાથી લઈને મુંજમોડા સુધીના રોડને બંધ કરવામાં આવ્યો છે 6 મહિના માટે મારા ભરપૂર વિરોધના કારણે, અને હવે કામગીરી હાથ ધરવામાં આવી છે. હવે અત્યારે હાલ આ જે રોડ છે આ રોડ પણ બેસી જ ગયો છે. આ રોડ ઉપર જે છે હવે આગળ પણ ધોવા પડે એ ફૂલ ચાન્સીસ છે. અને કોઈ બીજી જગ્યાએ મોકલી આપો અને તો શાંત વાતાવરણમાં કાશ્મીરમાં મોકલી આપો, વાત ઠંડુ થાય અને પછી આવનારા દિવસોમાં પણ રસ્તા સારા બનાવે એટલે પ્રજાને વારો ઊંઘવાનો વારો ના આવે. એ લઈને ગાય સર્કલ રોડ એવી જતો આ જે રોડ છે એમાં સ્માર્ટ ભૂવો પડ્યો છે અને સ્માર્ટ સિટીમાં ચાલતો સ્માર્ટ ભ્રષ્ટાચારનું